આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે આપણું પર્યાવરણ વિષય પર જરા ઊંડા ઉતરીશું. આપણી પાસે જે સ્ત્રોત છે તે પર્યાવરણના એકદમ મૂળભૂત સિદ્ધાંતોને સમજાવે છે. નમસ્કાર. હા, અને આ સિદ્ધાંતો સમજવા ખૂબ જ જરૂરી છે. આપણો ઉદ્દેશ્ય એ છે કે નિવસન તંત્ર કેવી રીતે કામ કરે છે, તેમાં ઊર્જાનો પ્રવાહ કેવી રીતે વહે છે અને સૌથી અગત્યનું, આપણી પ્રવૃત્તિઓ તેની પર કેવી અસર પાડે છે એ દરેક પાસાને વિગતવાર સમજીએ. બરાબર. ચાલો શરૂઆત કરીએ. આપણે સૌ પર્યાવરણ શબ્દ તો સાંભળીએ જ છીએ અને વડીલો પાસેથી એ પણ સાંભળીએ છીએ કે ભાઈ હવે પહેલા જેવું પર્યાવરણ રહ્યું નથી. તો આ પર્યાવરણ અને નિવસન તંત્ર આખરે છે શું? બહુ સારો સવાલ છે. જો નિવસન તંત્રની એક ચોક્કસ વ્યાખ્યા છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો અને વાતાવરણના અજૈવિક એટલે કે નિર્જીવ ઘટકો આ બધા સંયુક્ત રીતે જે તંત્ર રચે છે તેને નિવસન તંત્ર કહેવાય છે. એટલે આમાં સજીવ અને નિર્જીવ બંને આવી ગયા. આવીએ. અને બીજા છે અજૈવિક ઘટકો, જેમ કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો, આ બધા ભૌતિક પરિબળો. આને કોઈ ઉદાહરણથી સમજી શકીએ જેથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય. ચોક્કસ. બગીચો. બગીચો એક ઉત્તમ ઉદાહરણ છે. તેમાં ઘાસ, વૃક્ષ, ફૂલછોડ જેવા જૈવિક ઘટકો છે. અને દેડકા, કીટકો, પક્ષીઓ જેવા પ્રાણીઓ પણ છે. આ બધા એકબીજા સાથે અને સાથે સાથે હવા, પાણી, જમીન જેવા અજૈવિક ઘટકો સાથે સતત આંતરક્રિયા કરે છે. બસ આ જ નિવસન તંત્ર છે. અચ્છા, એટલે નિવસન તંત્રના પણ પ્રકારો હશે ખરું ને? હા, મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્ર. ઉદાહરણ તરીકે જંગલ, તળાવ અને સરોવર, જે પ્રકૃતિએ બનાવ્યા છે. અને બીજું આપણે જે બનાવીએ એ. બરાબર. બીજું છે માનવ સર્જિત કે કૃત્રિમ નિવસન તંત્ર, જેમ કે બગીચો, ખેતર અને માછલીઘર. માછલીઘર, હા, એ પણ એક નાનકડું બંધ નિવસન તંત્ર જ થયું. બિલકુલ. સરસ. હવે આ નિવસન તંત્રમાં જે સજીવો રહે છે તેમને તેમના કાર્યના આધારે કેવી રીતે વહેંચી શકાય? જીવન નિર્વાહને આધારે સજીવોને 3 મુખ્ય જૂથોમાં વહેંચવામાં આવે છે. પહેલા છે ઉત્પાદકો, એટલે કે પ્રોડ્યુસર્સ. જે સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે બધી લીલી વનસ્પતિઓ. હા, બધી લીલી વનસ્પતિઓ અને કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, આ બધા ઉત્પાદકો છે. અને બીજા જે આ ખોરાક ખાય છે? હા, બીજા છે ઉપભોગીઓ, એટલે કે કન્ઝ્યુમર્સ. જે સજીવો ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર નિર્ભર રહે છે. એના પણ પાછા પ્રકાર છે: શાકાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. અને ત્રીજું જૂથ? ત્રીજું અને સૌથી મહત્વનું જૂથ છે વિઘટકોનું, ડિકમ્પોઝર્સ. આ સૂક્ષ્મજીવો છે, જેમ કે જીવાણુ, ફૂગ, જે મૃત જૈવ અવશેષો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે અને જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવીને પાછા જમીનમાં ભેળવી દે છે. અહીં મને લાગે છે કે વિઘટકોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જો તેઓ ન હોય તો શું થાય? તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. જો વિઘટકો ન હોય તો પૃથ્વી પર મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓનો કચરો જમા થતો જાય અને જમીનમાં પોષક તત્વો પાછા ભળે જ નહીં. એટલે ભૂમિની જે પ્રાકૃતિક પુનઃરચના છે એ અટકી જાય. બિલકુલ. આખી સિસ્ટમ પડી ભાંગે. અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. આ સજીવો એકબીજા સાથે આહાર શૃંખલાથી જોડાયેલા છે. હા. તે શું છે? આહાર શૃંખલા એટલે સજીવોની એવી શૃંખલા જેમાં એક સજીવ બીજા સજીવનો આહાર બને છે. કોણ કોને ખાય છે એનો ક્રમ. આ શૃંખલાનું દરેક ચરણ અથવા તો દરેક સ્તર પોષક સ્તર એટલે કે ટ્રોપિક લેવલ રચે છે. આ પોષક સ્તરનો કોઈ ચોક્કસ ક્રમ હોય છે? હા, ચોક્કસ. સૌથી નીચે એટલે કે પ્રથમ પોષક સ્તર પર ઉત્પાદકો આવે, એટલે કે સ્વયંપોષી વનસ્પતિઓ. એના પછી દ્વિતીય પોષક સ્તર પર પ્રાથમિક ઉપભોગીઓ એટલે કે તૃણાહારીઓ આવે, જે વનસ્પતિ ખાય છે. તૃતીય પોષક સ્તર પર દ્વિતીય ઉપભોગીઓ એટલે કે નાના માંસાહારીઓ આવે અને છેલ્લે ચોથું પોષક સ્તર આવે, જ્યાં તૃતીય ઉપભોગીઓ એટલે કે મોટા માંસાહારીઓ હોય છે. તો શું એક સ્તરમાંથી બીજા સ્તરમાં બધી જ ઊર્જા પહોંચે છે?
દાખલા તરીકે ઘાસમાં જેટલી ઊર્જા છે એ બધી જ હરણને મળે? ના, અને આ એક અત્યંત મહત્વનો મુદ્દો છે. ઊર્જાના વહનના કેટલાક નિયમો છે. પહેલો નિયમ: લીલી વનસ્પતિઓ સૂર્ય ઊર્જાના માત્ર 1% ભાગનું જ ખાદ્ય ઊર્જામાં રૂપાંતર કરે છે. ફક્ત 1%? હા, ફક્ત 1%. અને પછી એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં માત્ર 10% ઊર્જા જ સંગ્રહ પામીને આગળ વધે છે. ઓહ! તો બાકીની 90% ઊર્જાનું શું થાય? બાકીલી ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અથવા તો પાચન જેવી જૈવિક ક્રિયાઓમાં જ વપરાઈ જાય છે. આ તો બહુ મોટો વ્યય કહેવાય. એનાથી લાંબી નથી હોતી, કારણ કે ચોથા સ્તર પછી આગળના સ્તર માટે પૂરતી ઊર્જા બચતી જ નથી. અને આ ઊર્જાનો પ્રવાહ એક જ દિશામાં હોય છે, ખરું ને? હંમેશા. તે હંમેશા એક જ દિશામાં થાય છે, ઉત્પાદકોથી ઉપભોગ્યો તરફ. તે પાછું ફરી શકતું નથી. અને આહાર જાળ એટલે કે ફૂડ વેબ શું છે? એ આનાથી કેવી રીતે અલગ છે? જુઓ, વાસ્તવમાં પ્રકૃતિમાં કોઈ એક સીધી રેખા જેવી શૃંખલા નથી હોતી. હકીકતમાં સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત અને જાળીરૂપ હોય છે. એટલે કે એક જ સજીવને ઘણા બધા ખાઈ શકે અને એ પણ ઘણા બધાને ખાઈ શકે. બરાબર. આ જટિલ જાળાને જ આહાર જાળ કહે છે. પણ આ આહાર શૃંખલાની એક નકારાત્મક અસર પણ છે. હાનિકારક રસાયણોનું આપણા શરીરમાં પ્રવેશવું. આ શું છે? હા, તેને જૈવિક વિશાલન કહે છે. અંગ્રેજીમાં બાયોલોજિકલ મેગ્નિફિકેશન. આપણે પાકને રોગોથી બચાવવા માટે જે જંતુનાશકો વાપરીએ છીએ એ અવિઘટનીય રસાયણો છે. તે પાણી અને માટીમાં ભળે છે. ત્યાંથી તે વનસ્પતિઓ દ્વારા શોષાય છે. અને પછી આહાર શૃંખલામાં પ્રવેશે છે. બરાબર. આ રસાયણો વિઘટન પામતા નથી, એટલે દરેક આગલા પોષક સ્તરમાં તેની સાંદ્રતા વધતી જાય છે. મનુષ્ય આહાર શૃંખલામાં ટોચ પર હોવાથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં જમા થાય છે. ખરેખર ડરાવણી વાત છે. હવે ચાલો માનવ પ્રવૃત્તિઓથી થતી બે મુખ્ય સમસ્યાઓ પર વાત કરીએ. પ્રથમ, ઓઝોન સ્તરનું વિઘટન. ઓઝોન એટલે કે O3 એ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો અણુ છે. તે વાતાવરણના ઉપલા સ્તરમાં સૂર્યના હાનિકારક પારજાંબલી એટલે કે યુવી વિકિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. એક કુદરતી સુરક્ષા કવચ. હા, આ વિકિરણો માનવમાં ત્વચાનું કેન્સર પ્રેરી શકે છે. તો આ સ્તરને નુકસાન કેવી રીતે થઈ રહ્યું છે? 1980થી ઓઝોનની માત્રામાં ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCs જેવા માનવસર્જિત રસાયણો છે. અને તેનો ઉપયોગ ક્યાં થતો હતો? રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને અગ્નિશમન ઉપકરણોમાં તેનો બહોળો ઉપયોગ થતો હતો. આ સમસ્યા એટલી ગંભીર બની કે 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP હેઠળ બધા જ દેશોએ ભેગા મળીને CFCના ઉત્પાદનને સીમિત કરવાનો કરાર કર્યો. આ તો એક સારી વાત કહેવાય કે દુનિયા એક થઈ. અને બીજી સમસ્યા છે કચરાનું વ્યવસ્થાપન. હા, આપણી જીવનશૈલીમાંથી ઉત્પન્ન થતો કચરો. તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. એક છે જૈવ વિઘટનીય પદાર્થો, જે પદાર્થોનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થઈ શકે છે. જેમ કે શાકભાજીની છાલ, વાસી ખોરાક, કાગળ. બરાબર. અને બીજો પ્રકાર છે જૈવ અવિઘટનીય પદાર્થો, જેનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થતું નથી. પ્લાસ્ટિક, કાચ. હા, આ પદાર્થો પર્યાવરણમાં ખૂબ લાંબા સમય સુધી ટકી રહે છે અને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે શું વિચારી શકીએ? સ્ત્રોતમાં ટ્રેનના કપનું એક બહુ રસપ્રદ ઉદાહરણ છે. હા, એ ઉદાહરણ પર્યાવરણીય નિર્ણયોની જટિલતા દર્શાવે છે. પહેલા ટ્રેનમાં પ્લાસ્ટિકના ફરી વાપરી શકાય તેવા ગ્લાસ હતા. પછી સ્વાસ્થ્યના કારણોસર ડિસ્પોઝેબલ કપ આવ્યા. જેનાથી પ્લાસ્ટિકનો કચરો વધ્યો. એટલે તેના વિકલ્પ તરીકે માટીની કુંડીઓનો વિચાર આવ્યો. પણ તેના માટે ફળદ્રુપ માટીનો મોટા પાયે ઉપયોગ થતો હતો, જે એક નવી સમસ્યા હતી. અને હવે કાગળના કપ વપરાય છે, પણ એના માટે વૃક્ષો કપાય છે. બરાબર. એક સમસ્યાનો ઉકેલ બીજી સમસ્યા ઊભી કરી રહ્યો છે. તો આજના વિશ્લેષણમાં આપણે નિવસન તંત્રની રચના, ઊર્જાનો 10%નો નિયમ, આહાર જાળની જટિલતા, જૈવ વિશાલનનું જોખમ, CFCs દ્વારા ઓઝોન સ્તરને નુકસાન અને જૈવવિઘટનીય તથા અવિઘટનીય કચરાની સમસ્યાને સમજ્યા. અને આ બધી બાબતો પરથી
એક વાત સ્પષ્ટ થાય છે. પર્યાવરણના તમામ ઘટકો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને માનવ પ્રવૃત્તિઓની તેના પર ગંભીર અને લાંબા ગાળાની અસર થાય છે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. ટ્રેનમાં કપના ઉદાહરણ પરથી આપણે જોયું કે એક પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ લાવતી વખતે આપણે અજાણતા બીજી સમસ્યા તો નથી ઊભી કરી રહ્યા. પ્લાસ્ટિક, માટી અને કાગળ દરેકના પોતાના પર્યાવરણીય પડકારો છે. તો ખરેખર ટકાઉ ઉકેલ કેવો હોઈ શકે અને કોઈ પણ ઉકેલ પાછળ છુપાયેલા તમામ પર્યાવરણીય ખર્ચનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય?